દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો મગનલાલ જમીન તો વેચી મારી બરાબર પૈસા આવી ગયા અમારે જે કરે તો આ કરવાનું બધું તેમ એટલે વીઘો વેચી મારે ખબર નહીં તને વેચી માર્યો એમ નહીં આ જે કરી એટલે આ વીઘો વેચ્યો એના માટે 5 વીઘા લેવી નહીં પડે જમીન બીજી અરે રે ને બેહવા ના લે બરોબર અને આ બેહી ગયા ને એટલે અરે એક વીઘો વેચ્યો ને એક નહીં આવે એવા 10 આવશે આપણા જોડે બસ મારે એ જ કરવું છે કારણ કે ખબર હા. પૈસા વાપરીએ ને એની જગ્યાએ બીજા પૈસા લાવવા પડે આપણે એ તો એવું જ આપણે કેવું કરવાનું કે પેલા હાલ ચેલા વેરાય ભેગા કરવાના હા પડી ભગત ચમ કે પૈસાનો વજન હોય છે એવું તાણ મગનલાલ આ એક બે ગુજમ બંડલ ને ફરતા હોય ને એટલે આપણને ખબર ના પડે કે ગુજમ કેટલા પૈસા પડ્યા પણ ઠેલામાં કેટલા પૈસા પડ્યા ને એ તને ખબર છે કેટલું વજન છે કે આશરે 10 કિલો જેવો તો હશે તમને પૈસા કેટલા આવી ખબર હતા ને એટલો વજન તો હોય જ ને તાન આ સાચી પૈસા તો લોટ છે તો હું કહું ખબર હે હા. ગમે તે કરી અમારે જીતવું પડશે નકર ચૂંટણીના બે દાંત બાકી એમાં પણ હજુ ઓલ્યા ચિંતા કરો આ શાંતિથી ઊંઘવાન રાખો મગનલાલ હા. પૈસા સરપંચ આલી દઈએ અને જો એ નહીં બેહી તો આપણો વખવાઈ જાય કે ભગત વિશ્વાસ નહીં ખૂબ વિશ્વાસ તો મને સર પૂરેપૂરો પણ આ તો ભોડાઈયો ને કોઈ નક્કી નહીં વાનું કારણ કે ભગત તારી વાત આમ સાચી છે હા. પણ અત્યારે એવું થયું ખબર હે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ અત્યારે દુનિયા હે ને પૈસા બહુ ઓળખે પાછી કારણ કે હમણાં પટી જાય સરપંચના જોડે પૈસા કારણ કે કોઈ પાસ જ થતું નહીં બરાબર છે આમ તો એકાદી ગ્રાન્ટ પાસ થઈ હોય ને તો પાયા ના થાકી રે એ વાત પૈસા તો સાચી કરી હો અને હમણાં કોઈ થયું નહીં ને એટલે અને આપણે મોકો મારી જો એટલે હું કહું ખબર હે હા. ત્યાં જઈને બીજે જે સોલે પેલા બેહીને ડોસીને કહું પાણી ભરલા આવે તો તને ફોન કરું ખોડિયા હો, એને ફોન કર પેલા ભૂલી જતો કુ એ બેન ફોન કરી હરજો ભાઈ બોલા દઈએ અને પછી આ દીધી હો વાલ દેવાના અને આપણે કહી દઈએ કે ફાઇનલ બેસી જવા જોવી પૈસા આલી એટલે બોલી કરજે પાછું કે સરપંચ બેઠા હે ને એટલે પાછું બે નંગ તો આવી જ જાય વંદ્યા તો ક્યાંય પૈસાની ના ના કહેજે તું પણ ટાઈમ કીધેલો હતો ઓ હેડો કો તને વાટ જોઈને બેહ્યા છીએ હવે ભાઈ શાંતિ ને પ્રચાર કરવા નતા જાય પૈસા લેવા જે પાલકીના શેઠ ઘેર જતા પૈસા રોતી રહ્યા હતા પેલા ફોન પર ફોન કરે તાણી આવી આજે પૈસા આજે લ્યો કેટલા સીન તો મને તો આજે જ ખબર પડી પૈસાનું વજન હોય પૂરેપૂરા જોઈ લેજે પાછા ચેન બેન ખોલીને જોઈ લે કારું ચેક કરી લેજે ચેક કરો કરકત્તી સીમ હોય આવી ના હાથ તો આમાં કહું ખરભાઈ હા બોલો બીજું કે હોય કયો આ બે દાડા જ વાર છે કોઈ ચિંતા જેવું જ નહીં કશું ચિંતા કરવા ના હોય પૈસા આવી જાય ને એટલે કામ થઈ ગયું તમારું ફાઇનલ 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 આ તો ભગતભાઈ ડેલીગઢ બરોબર છે એ તો આઈ આવી જાઉં ગયા કા? ડબ્બાઈ માત્ર જીવાના બે જણા આ તારથી ડેલીગઢ કોઈ અત્યારે કેવા મંડી કમ સપનું આવ્યું તો મને આઈ તું બે દાડા મોડી તમારે તો હાર ના બાર એટલા પહેલા ઓહો સરપંચ નું મોટું આવડું થઈ ગયેલું ના હોય કાળું મેચ જો મગજ સપનું આવતું પડી જાય ને હા. તો તમારા મોઢામાં જી ગોળ બરોબર એકલા એકલા ના ખાતા પાછા ના ના ખોર ભાઈ આખા ગામ ના ખવડાવવાનું છે ઓ અને મન પેલા લેજો મજૂરી એમાં કરી છે કારણ કે ભૂલતા શું ઓહો સાચી વાત છે તમે તે અમારા માટે ભગવાન છો ખોર ભાઈ બે ટિકિટ બનવામાં અડધો ટેકો અમારો છે પૂરો કારણ કે પેલા સરપંચ ને મીએ બે આ રે પાછા અને હું કહું આપણે તમારે ગામના જોબ જ બેહવાના ચમ બધાને હોર રાખવાની અને કહેવાનું એ ક્રિસમસ કી આલજો કોંગ્રેસ માં ચાલવાનો કાં પેલા તો બેહી જાય ભાજપ વાળા તો પણ નહીં ગામ વાળા દબાઈ દો તો કશું ના દબાવી હવે ફૂટી ગયું ફાઇનલ કશું ના આવે હવે એવું હોય ઓના તો બેણા કઈ જેડો ઓન આપણો પેલા કઈ બાજુ ઓહો એકાણ બરાબર જો પા આગળ તમારે તો અંદર તો લ્યા
ઠીક કરવાનો. એ તો હું કદી મારી છે. શું કીધું? મગનલાલ હા. ના તો નીકળી આવી આ કશો પૈસા વાંધો હાલતા એ પેલો નહીં. આ લેવાના સમાચાર હોય એ લેતા આવજો. કશો તો નહીં હમાતા તો હવે હારા જ છીએ એવું હોય? ચિંતા કરશો નહીં હવે તમે હો? ઉજાગરો તો નહીં ને હવે? ના ના અમે શાંતિથી બે ગોદડા લઈને ઊંઘવાનું રાખો તમે તાર હવે તૈયારીઓ કરો ડેલિકેટ બનવાની. કશો તો નહીં કારુભાઈ. હું કહું પેલા લઈ આવ્યો તું પૈસા એ લઈ આવ્યો છું. ઓવારી કરવાનું કરજો ને બેંકમાં એ તો તું ઓળખ કરી દે અરે હું ઓળખ કરી દઉં કશો વાંધો હો? નહીં. ડીજે નું કરશું કે બીજી બોલાવવું પડે કાન. તે નહીં કોન્ટેક્ટ હોય? તું કાકા કોન્ટેક આમ ટીકા લાવવા નહીં. હા. ડીજે વાળાને કહેવાનું હે. એ બધું કરી દે તું આમ. આ ગોળી ગોરી બોલાય હેડ નહીં મોં થઈ ગયું. બે બોલાઈએ. બે બોલાય ત્રણ બોલાય. એક તમારી મારી તાર ટુબલાન તે ઓડી છે બાળો ને એનું યા ગમો તો મોઢું ના વતાય બરોબર છે. તારા ખબર પડે કે નાવા ભાઈ ભગત આવ્યો. ગવાણ હવે ખબર જ પડશે કયા બંકો સ ભગત. તું જો ખાલી એક વખત તો હું આવી જાઉં ને ડેલિકેટમાં તો સરપંચને રાગણ ખુરશી મિલાવી દઉં. સરપંચ ને ઓહો કોણ કોણ બેહી જાય ક્યાં એના પર તું તને બી હારું. સપને એમાં કાકા ને પહેલાથી જ હતું. કશું હતું નહીં. અમારે શું કરી કે અમે હવે ના હોય નીકળીએ. સરપંચ ના ઘર બાજુ વાત લેવી પડે પાછી આપણે. ચા સમાચાર છે કાકા ટુબલો રહ્યો ને પહેલાથી જ બે કોર વગાડે રે. ઓહો હેડ. બોલી બોલીને ફરી જાય રે. અને તો એક વખત હું તો આવી ગયો ને ખાલી પછી બે કોર વગાડે કે ત્રણ કોર વગાડે એક તો પણ વાગવાનું નહીં મેલું. હેડ. પણ મને તો વિશ્વાસ છે કે તમે જ આવશો. હા હેડ. જગનલાલ હું કઉ છું બોલો બોલો તમે એક વખત આવી જો ને તો કોણ આવી જાઉં? ઉભા નહીં રહ્યા હું તો હાલ બેઠો છું સરપંચ. જગનલાલ અવળી વાત નહીં કરવાની પણ તમે આખી મોડીની વાત કરો તો ખબર પડે કે મને. આપણે આયા નહીં આઈ જેમ જી લ્યો બરોબર કાલ નહીં પમદાર થી ના હોય ને ગામમાં જેટલો જૂનો મંદિર રહ્યો ને એ બધો રજાઓ લઈ લઈ ને નવા સરથી તે ચણવાનું ચાલુ કરાવી દે. સરપંચ પેલા આબા તો દેવ મને આવું તાળા કે કોમ ચાલુ કરું કે જેટલો રૂપિયો પેલા બિહારમાં આલ્યો છે પેલા ભગતરા 17 લાખ રૂપિયા નહીં આલ્યા કરો છે. પૈસા તો આલે હી બરાબર પણ આ તો ભગતરો છે નક્કી ના કહેવાય. એ રહ્યો આવી ગયો તો પૈસા જોઈ આપડે તો એ આઈ તો જાય ને તો ભલે સજા પડે પણ આખું ઘર સુધી બાળી કૂટું તને ખબર નહીં ભગતરાની. ભગત ખરો ને ચાલબાજી રમાયો છે. એ તો કહું છું પણ આપણે પૈસા કના આલે યાર એને પેલા પકડવો પડે આપણે તો. એને તો ગણા લે આપણે તાર આપણે તો પૈસા કોણ લઈ ગયું યાર ખોલ્યો તો પછી તાર પેલા એમ પકડવા પડી આપણે. આપણે જે રૂબરૂ વાત થઈ નહીં તાર જો આ તો ચૂંટણી રહી ને આ રાજકારણ ને હગા ભાઈ નું નહીં. સગનલાલ આઈ બે રે મેળ નહીં આવે ના તો ખોડિયા ફોન લગાવજે ને હાલ ના હાલ બોલાય તું. સરપંચ ફોન ચો કરવાના આવે છે પૈસા તો આલે ફરવાના. એ તો બરોબર છે સગનલાલ. તાર ફોન પણ ના કરવાનું હોય અને એ પાછો તમારો ડાબો હાથ છે રહ્યો. ડાબો હાથ છે ને એટલો તો રૂપિયા આલ્યા છે ડગલો. રૂપિયા તો આલે વાત સાચી સરપંચ પણ અમે એક વખત આવી તો જાઉં ને તો ભાઈ ચિંતા નહીં આખી રોનક બદલી કાઢ. ઘડી ઘડી આવી જાઉં ઘડી ઘડી આવી જાઉં આઈ જાય સમજી લે કે સરપંચ તને તો બુદ્ધો શક નહીં. આ તો સરપંચ રાજકારણ છે નક્કી ના કહેવાય કશું એ. એ તો મને ખબર છે રાજકારણ ક્યું નહીં. બાબુજી આયા હો નેતાજી. હા બોલા બાબુલા. સરપંચ બેહો તમે. તમે સબ નેતાજી નેતાજી કરો યાર. નેતાજીને તમે ગામમાં ખબર પડી જાય કે સગનલાલ આવી ગયા. તમારો નોમનો ડંકો વાગી ગયો. શું વાત કરો? તાન કાલ ગામમાં ચક્કર મારીને મુઈએ હા. તે તમારી તો વાત હતી તી. શું વાત કરો? તાર ગામમાં નીકળો તો બે દાડો થી ગોમઈ જો નહીં હમણાં કે સરપંચ નો ભાઈ આવ્યો ને જેવો ડંકો વગાડે છે જોઈએ આવું. સરપંચ હમણાં ગોમમાં જતો ને ગોમમાં વાતો એમ ભાજપની થોઈ એટલે બાબુલાલ વાતો હારી થોય ખોટી થોય? હારી થોઈ કે નેતાજી આવી જશે. ઓહો આ તો ખોટી થતી હોય નક્કી ના કહેવાય. ખોટે કોઈ કરાવી હાથ નહીં વાતો ગોમમાં. સરપંચ જોયું સમાચાર આવી ગયા. અમાર તો રોજ હોપડું છું. હા. આ બે દાડા ઊંઘ નહીં આવે. તું તો હુઈ જોઈ છી બોખા જેવો છી. આછી રાત મુજાજી રહું છું. સરપંચ ભગને જેમ આવતા નહીં કોઈ તો પણ વોટ બોટ નું કેવા ના આવી પટી ગયો ચમ તો બિહારે છીએ હમણાં. પીવાઈ ગયા. પછી વાતો ખબર નહીં હોય. પીવાય નહીં જા મારો તાપ નહીં કમે કે સાચી વાત. ફોન ના પાડી દીધી કે જેનું નસીબ હશે ને ઈ વોટ વસ્તી હાલ છે બાકી આવું ફરવાનું નહીં. હવે બે દાડા વારો હોય ને કોઈ પ્રચાર નહીં કરવાનો. એવું આવું નસીબ ઉપર છોડી દેવાનું. ના ના બરોબર. આ 1.5 મહિનાથી નહીં પડતો પગતરો ઘેર ખાતું સપ કે કઈ દાડો સરપંચ આ તો નક્કી ને કે ભગત એ લંગોટિયો રહ્યો ને લંગોટિયો
ખાલી એક વખત આબા દે દો સુધી પાડી નાખવા છે ના તમે પાડ્યો એ ઈને તો એનો પણ પેલો હૈટોરિયો પાસે ઈનો હાક આઈ નાખો તું જો સરપંચ જોઈને વિચારી ડગલું પડજો પાછા તમે હા ઓવો ઓમો ભગાતા એટલે તું કહું વાત કરજે મને ઉતરો આવી છે બાબુલાલ આમ તમારું લાગે કોણ જીતશે સગરા તમે જ આપશો તો પછી કા ચિંતા કરો ભલા આદમી આ તો પૂકું પર એ નેતો ને ભગત એનો નેતો લે તાન એનો નેતો ફોરમ નહીં ભર્યું કે બાર નીકળ્યો કદી ઘર મેલી બાર નીકળ્યો વડનગર જોઈ ગયે વડનગર સરપંચ એને પૈસા ઘણા લે ગોમમાં ટિકિટ લીધે નેતા ના ગણાય આ તો નક્કી ના કે હું ના વાતો બાબુ બેહાજે તું સગન તું એને આવ તું પોતે જા હાલ જરૂર છે તું પોતે જે આવો કોળભાઈ ઓ સરપંચ એલા ભરાઈને ફરવા માંડે તાપ તાપ થઈ જાય આવતા આવતા દીપો તો ટ્રેક્ટર ના મોકલો બેહો બેહો નેતાજી બેહો કેવું ચાલે કયો ચાલવાનું તો અમારે તો બરોબર ચાલે પણ તમારે કેવું ચાલે છે તો કેવું ચાલે છે ખબર નહીં મહિનામાં વળી ખોળભાઈ હાથમાં ઠેલી એ નથી નવતો ઠેલો હોય છે પેલો ના લુગડાય બદલાઈ ગયો જોન એટલે ઠેડ ચૂંટણી આબા થઈ ને એટલે ઓમે ખોળા 8 મહિનો આવે ને એ કાચેંડા હોય ને રંગ બદલી દો એટલે મેં આવે એવું છે કાચીના જેવા લાગ્યા આપણે કાળું કાચિંડા જેવા જ કહેવાય આમ તો હા એ ખોર ભાઈ કઈ અડ્યા તમે તે તો જતા નહીં આ પેલો બાબુ. બોલાવી દીધો ખોળો રહ્યો ને હા. સવારે આવે વચ્ચે આવે ને રાતે આવે પેલો થવા ટાઈમ આવજો સરપંચ ના ઈકણ પેલો લઈને ઓહો આ તો અંદર એ બધો સગા નોટ ના. વાંચીએ છીએ ઓમ કાકડા ના પટે હું ઉભો રહી જઈને કહી દે ઓર્ડર હાલ ચાબાનો હેડ ઓમ આ તો પછી થશે ભરો ભાઈ હું માવલ છે ગોમ્બા કહેજો ગોમ્બો તમારી જય જયકાર થઈ રહી છે આયુભાઈ ભાજપ સગનલાલ લઈને પાછા ફરી ના જો ખબર છે ને ના પર પેલા બે જાવ ફાઈનલ દઈ ગયા હો ચિંતા ના કરતા હાલ દીધા ને હો પકડાઈ દીધા એ તો પૈસા કશું હોતું નહીં ને ના હોય ને તો પેલી વાત કરી હતી યાદ છે કેઈ પેલી લાઈવ ડીજે ની આવું તૈયારીઓ તો કરવી જ પડશે ને સગન આવી ગયો નહીં કરાઈ બુકિંગ તે પણ આ કાલ તો કીધું છે કાળો ના ફોન કરી બેઠા ભાઈ બંને આપણો ભાઈબંધ જ છે એ તો કેવું ને એટલે આવી જ સરપંચ ચિંતા કરશો નહીં ફાઈનલ તમે આવી જ ગયા થોડેકમાં અને તૈયારીઓ કરવા માંડો આવી એટલે તૈયારીઓ તો ચેવી કરવાની છે ખબર ડીજે તું કરી દે ને હવે ડીજે કાળુભાઈ કરી દે તો 4 કોરોનો તો ઓર્ડર આલી દીધો છે ને ભાઈ ને એન્ટ્રી પાડવા તો સનરૂફ વાળી ગાડીને કહી દીધું છે અને ચાર ગોળાઓ કરવાય આપણે હેડીને હેડીશું એટલે આપડે તો ચાલે ભાઈ ને જ બેહારવાનો છે એટલે આ ભાઈ તો ઉપર હાલ આપણે પહેરાઈશું ને એક હાથમાં તરવા લાલીશું એ તો એની તો એન્ટ્રી પડવાની જ છે સગનલાલ એન્ટ્રી પડશે તમારી હવે તો માહોલ રંગ ગરમ ગમશે. છે તમને ખબર છે એક ભાઈ ડેલીગેટ અને એક સરપંચ એટલે માહોલ ગામમાં ગરમ નહીં થાય ઓહો તાણ ખોળા ઘોડો પર પેલા આપણે બે મોરી હેડીશું ને બાબુ ને કાળુભાઈ ખરા ને ગાડી પાસે રહેશી એટલે કોઈ આગુ પાછું હોય ને પેલો કાળિયો રહ્યો ને બોર્ડ આ ભગતરો ઓહો એની ઓર રાખવી પડશે આ તો દેખાડ્યું કરે એના વાહમાં થાય વળ ગોળું એના વાહમાં નહીં લઈ જવાનું કેમ નહીં લઈ જવાનું એટલે ના આપડે તો સીધો સીધો એ ખોળા આખા ગામમાં વળ ગોળું પડશે આખો દાડો તો પોલીસ ઉતારવી પડશે ભાઈ એવો પોલીસ ની તો જરૂર છે નહીં ના તો હુમલો થાય બિહાર્યા બિહાર્યા તો છી પણ તો રીસે બળતા હુમલો કરી નીચે ઉબાડા લ્યા તાણ એ હઈટો ને બેઠો વળ ગોળું ચાલુ થાય ને એટલે બારો બાર નાહી જશે આ તો તને નીકળીએ અમે એકલું છે હો ઠંડુ પીવું પાટલો લઈ એક ઠંડુ બંડુ નહીં પીવું પણ હું એક વાત કહેતો હતો તમે સરપંચ છો ને આર્યા ભાઈ ડેલિગેટ માં આવતી એટલા મને ભૂલી ના થતા પાછા કદી ના પાડી છે અડધી રાતે આવી કદી ના પાડી છે અને આપણે પેલો રોડ પાસ કરાવી દેજો એ તો બધું થઈ જા કાળાનો કાળુભાઈ હા. ચિંતા ના કરતા અમને તો લગાડે ચિંતા નહીં ઘર આગળ રોડ આવી જા તમાર કશો વાંધો નહીં. નીકળી ગયું હવ. આપણે તો એના પૈસે રોડ નહીં કરો આપણા પૈસે રોડ કરશું ના ના તો એમ ફરી આવી ગયું ના હોય કાયબ થવું જ છે એ કોળા બોલો તો સરપંચ. મારી પાછી આ તો પેલા રોડ ની વાતો કરતા હતા તો સરપંચ આવી જાય ને એટલે પાસ થઈ ગયો કશો હતો નહીં સરપંચ તો આવી ગયા છે મારા આવવાનું હા ડેલિગેટ ભૂલી જા ભાઈ ભેટજો એ તું તો બોતળા જેવો શીખ તમ તાણ ભાજપની ટિકિટ લેજો ચોકડ બેઠું લે તું તું બે બાબુ આવો ભાઈ બાબુલાલ ના હોય ને આ જતા અમે જોશો ને તે ના હોય તો વાળી પહોંચી જાઓ મારું નામ લેજો બે મોટો કળાયો પડે ને તે એક ઉપર માપડ ચાટ બનાવો ને બીજા મગ બનાવો બધું મારા ખર્ચે વધના ના હોય ને તો રાતે જમણવાળો કરો તમારે વાહમો બસ સરપંચ હજુ આવી જાય ને પછી ખવડાવજો આઈ નહીં સમજી લે કે ભાઈ આવી ગયો અમારે ખવડાવું છે
રાજી ખુશી ખબર ખાઈ લેશું અમે તો એમ ના નહીં પડતા પણ હું કહું પેલા આવી જો એના પછી ખબર સારું લાગશે બોલા, એ ગોમમાં. ચિંતા કરશો નહીં. નહીં આવીએ ને તોય કશો વાંધો નહીં. કોઈ ખવરાયેલું અર્થ જવાનું નહીં. અમાર કને મફતનું ખાવું જ છે. મફતનું ના કહેવાય ઓમાં. કોઈનું જ ખાવાનું છે કે તમે તું બારનો છી એમ હું જતા ઘેર કશો વાંધો નહીં. હવે ભૂલી ના જતા આપણે પેલું રોનનું એક વખત આપવા દે એ ડાયરેક્ટ પાસે તો પેલું ગામમાં જે મંદિર જૂનું હોય ને એનું રિપેરિંગ કરાવીએ, પછી રોડ લઈએ, પછી કોઈ સંડાસ બાથરૂમ નું આવે, કોઈ ચકલી આવે, બધું કોઈ બાચી મેલું નહીં. હા રેડે હું જતા શું કીધું? હા. એટલા માટે તો અમે ટિકિટ લીધી હતા. ના બરોબર હું જતા તો હું કહું છું એક બીજી વાત, ના હોય ને તો પેલું મંદિરનું કામ કરાવી નાખે. પછી છોકરો રમવા માટે મેદાન નહીં. પેલું ક્લબ હાઉસ કહેવાય ને એવી કોઈ કહેવાય. કેવું ક્લબ હાઉસ ક્લબ હાઉસ? હોય એવું છે. મને તો બોલતા આવડતું નહીં. એ પેલું મેદાન આવે એ મેદાન બનાવી દે, ત્યાં છોકરો બહાર રમવા હોય ને એ જવું ના પડે. કશું વાંધો નહીં. સરપંચ હવે તો ચિંતા હા આપણે તો આવી જ ગયા સમજો કે હારા રાજી 10 માણસો હોય ને, કોળભાઈ, બાબુ સર, કાળુભાઈ, આવા 10 માણસો કાઢવા પડશે. ભગત ને મગન નહીં સારા માણસ નહીં રે. ના ના, એ તો હારા છે, કોમાં પડે નહીં જતો. વાહ હવા પડે. તે પેલા ચોપડા આલીશું ને ટીક કરવા પડશે કે અત્યારે અભણ વસ્તી હોય ને કેવું પડે ઊભું રહી ભાજપમાં દબાવજે નકા અટકણ પંચ્યો ના ભાજપમાં આલી ના કોંગ્રેસમાં આલી, પેલું એટલું નહીં બટલાવતું, વાહ ટીક કરીને જતો રોય. હિંમત કર પડે. અને સરપંચ આ ભગત રહ્યું ને ટિકિટ પાછી ખેંચી હજુ નક્કી ના કહેવાય. એને પ્રચાર કર્યો છે, પબ્લિક ને ભગત ગમતું છે તો ઈ કે ના છી બોટ. અલ્યા આ તો પબ્લિક રહી ને હા ઢોલ જેવી કહેવાય. ખબર પડી ને? ખબર પડી બે બાજુ. બે બાજુ હોય.